વડોદરા જેને અતિ વહાલું છે એવા સદગુરુ ગોપાલ સ્વામી ઠેર ઠેર હનુમાનજી મહારાજની સ્થાપના કરીને અદભુત પ્રતાપ મૂક્યા. ભક્તો, સારંગપુરના હનુમાનજી મહારાજાના પ્રતાપથી તો બધા જ આપણે વાકેફ છીએ. મારે તમને આજ એક બીજા હનુમાનજી મહારાજના પ્રતાપની વાત કરવી છે. જો કે સીધા ગોપાલ સ્વામી પધરાયેલા નથી દેખાતા, પણ વાયા તો સદગુરુ ગોપાલ સ્વામી છે. પારેખામાં બિરાજમાન હનુમાનજી મહારાજ, એ તમને ખબર છે, અને ઇતિહાસની ખબર છે. લગભગ તો એવું જાણે છે ઉપેન્દ્રાનંદ સ્વામી આ હનુમાનજી મહારાજની સ્થાપના કરી. વાત સાચી, સદગુરુ ગોપાલ સ્વામી શિષ્ય સ્થાપના કરી, પણ ગોપાલ સ્વામી આ હનુમાનજી મહારાજ સાથે ટચ છે. એ તમને ખબર છે? કેટલાને ખબર? હાથ ઊંચો કરી નાખો ચાલો તો. 5-7 જણા. તમે પારેખાના છો એટલે જ ખબર જ હોય ને. પારેખા વાળાને ખાલી ખબર છે નહોતું સ્વામી, બાકી કોઈને ખબર છે નહીં. પૂજ્ય નૌતમ સ્વામીના મંડળ હવે ભક્તો સ્વામી પારેખા સ્થાનને સંભાળ્યો છે, માટે ભગવાનના ભક્તો સ્થાનો ખૂબ વિકાસ થશે, તે બધા એમાં મદદરૂપ થાજો ભલામણ. ઘટના એવી ઘટેલી, સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની સ્થાપના કરી, બોટાદમાં જણાવીને સદગુરુ ગોપાલ સ્વામી સ્થાપના કરી. કાના કડિયા ઉપર સ્વામી ખૂબ રાજી થયા. કાના કડિયાએ ફરીને સ્વામીને કીધું, સાહેબ મારે જે સેવા. સ્વામી કે હજે હનુમાનજી મહારાજ બનાવી, હજે હનુમાનજી મહારાજની મૂર્તિ તૈયાર કરી. કાના સ્વામી એને કહે, સ્વામી ક્યાં પધરાવો? સ્વામી કે પછી વિચાર, તું તાર બનાય ને. અને હનુમાનજી મહારાજની મૂર્તિ કાના કડિયાએ, બોટાદના કાના કડિયાએ, જેણે સારંગપુરના હનુમાનજી મહારાજ બનાવ્યા, એ જ કાના કડિયાએ પારેખાના હનુમાનજી મહારાજ બનાવ્યા છે. તૈયાર થયા. સ્વામી એ હનુમાનજી મહારાજ લઈને વડોદરા પર ગયા. વડોદરાના ભક્તોએ હનુમાનજી મહારાજને જોયા. સ્વામી કે કેવા હનુમાનજી મહારાજ? સ્વામીને કે બહુ પાળા, થોડાક નાની સાઈઝ છે. સ્વામી અમારા એ ગમે ત્યારે પધરાવે ત્યારે મોટી સાઈઝ પધરાવી. સ્વામી કે વાંધો નાની સાઈઝના, થોડી નાની સાઈઝના હનુમાનજી મહારાજ હતા, જેથી કરીને બોટાદમાં રાખવામાં આવ્યા ભક્તો ધનાત પર. પણ એક ફેરી સદગુરુ ગોપાલ સ્વામી શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામી ગામડે વિચારણા કરતા પારેખા પહોંચ્યા. ભક્તો બધા આવેલા. સ્વામી કીધું, ભક્તો કેમ છો? આનંદમાં છો? ત્યારે ભક્તોના મુખમાંથી શબ્દ નીકળ્યા, મહારાજ મળે એટલે આનંદ છે, પણ સ્વામી આ લોકનું બહુ. સ્વામી કહે શું? સ્વામી આ ભયંકર દુષ્કાળ પડે, આમાં અમે દુખીના ડાળિયા થઈ ગયા, ને કેટલાય બધા દોરા બધા પશુઓ મરી ગયા. અને સ્વામી પશુ મર્યા પછી બચ્યાને માટે એવો રોગશાળો ફાટ્યો છે કે જેને કારણે હજુ બચ્યા રહેશે કેમ એ પ્રશ્ન છે. માટે સ્વામી કા કૃપા કરો, આ પશુ બધાની રક્ષા. સ્વામી આમ વાતો કરતા હતા એ વખતે ઈશ્વર પટેલ ત્યાં બેઠેલા. સ્વામી કે તમારે કેમ છે? સ્વામીને કે સ્વામી મારે કેટલું દુઃખ છે. સ્વામી કે શાનું દુઃખ? તો સ્વામી સત્સંગની પરંપરા કેમ જળવા? સ્વામી કે કેમ? તો કે મારે ત્યાં શેર માટેની ખોટ છે, માટે કૃપા કરો. સ્વામી કહે કે કાલ હું તમને બધો રસ્તો કરી દઈશ. એમ કે સ્વામી સ્વાભાવિક સારી. સ્વામી કે બંનેનો રસ્તો હું વિચારીને કરીશ. રાત્રિએ ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરી, ગુરુવર્ય ગોપાલ સ્વામીને પ્રાર્થના કરી. બલદેવ મારે શું રસ્તો કરો? ભક્તોના પ્રશ્નો છે, ગામનો પ્રશ્ન, ઈશ્વરભાઈનો પ્રશ્ન છે. એ જ વખતે સદગુરુ ગોપાલ સ્વામી દર્શન આપ્યા છે. દર્શન આપીને સ્વામી કીધું, એકી સાથે બે કામ થાય છે. તમે એક કામ કરો, ઈશ્વરભાઈની ઘરે દીકરાનો પણ જન્મ થાય, અને માત્ર પારેખાના પશુનું રક્ષણ થાય એમ નહીં, જે કોઈ સંકલ્પ કરે બધાનું રક્ષણ થયો રસ્તો તમે બતાવો. હનુમાનજી મહારાજ કાના કડિયાએ તૈયાર કરેલા, અને મેં માથે ઉભા રહીને તૈયાર કરેલા વડોદરામાં છે. ઈશ્વરભાઈને કહો, એ સુખી માણસ છે, એને કહો કે ત્યાંથી હનુમાનજી મહારાજને લઈ આવે, અને ખર્ચો કરી પોતે એકલા જો સ્થાપન કરે તો એની ઘરે દીકરાનો પણ જન્મ થશે, અને હનુમાનજી મહારાજ એવો પ્રતાપ મૂકીશ કે જેને કારણે સારંગપુરમાં મનુષ્યના દુઃખને કાપે છે, અહીંયા મનુષ્યના દુઃખને અને પશુના દુઃખને પણ કાપશું. અરે દૂર દૂર કોઈનું પશુ બીમાર થયું હશે, અને પારેખાના હનુમાનજી મહારાજને યાદ કરીને સંકલ્પ કરશે, માનતા કરશે કે આટલી મેં માનતા કરશું, કરવા થયો છે, આ થયું છે, તે થયું છે, તો અમારી ગાય ભેંસ બળદ સાજા થાવ. હનુમાનજી મહારાજ એને સાજા કરી દેશે. અને ગોપાળાનંદ સ્વામી
આટલું કહે અને ત્યાંથી સમય અંતર ધ્યાન થયા છે. ઉપેન્દ્રાનંદ સ્વામી બીજે દાડે ઈશ્વરભાઈને વાત કરી. ઈશ્વરભાઈ રાજી થયા છે. અહીંયાથી હનુમાનજી મહારાજને પારેખા લઈ ગયા અને પારેખાની અંદર હનુમાનજી મહારાજની સ્થાપના કરી. ખૂબ ઐશ્વર્ય પ્રતાપ મૂક્યો. અને ભક્તો 1 વર્ષ પૂર્ણ ન થયું ત્યાં તો ઈશ્વરભાઈને ઘેરે દીકરાનો પણ જન્મ થયો, જેથી કરી બધાને પૂર્ણ ભરોસો બેસી ગયો. અનેક લોકોને ત્યાં પશુઓ જે બીમાર હતા, હનુમાનજી મહારાજની માનતા માની એ પશુઓ પણ સાજા થયા છે. પછી તો નામ ભૂલી ગયો ક્યાં સ્વામી સંકલ્પ કર્યો દોરાનો, હરિચરણ સ્વામી. હરિચરણ સ્વામી એ પણ બહુ સમર્થ સંત હતા અને મૂળ એનું તો ભુજમાં જન્મસ્થાન, પણ તો અહીંયા સાધુ થયેલા. બિહારીલાલજી મહારાજના આદેશથી પારેખા રહેતા હતા અને એના મનમાં વિચાર થયો કે એક જણો એ માનતા કરે તો સારી વાત છે, પણ લોકોને વિચાર ખબર હોય કે ન હોય. એટલે એમને સદગુરુ ગોપાલ સ્વામીને આપેલો મંત્ર, બીજ મંત્ર, એને અનુસંધાન રાખી હનુમાનજી મહારાજની સાથે ટચ કરી પારેખા હનુમાનજી મહારાજનો સંકલ્પ કરી અને કોઈ દોરો કરી શ્રીફળને સાથે ગામમાં બાંધશે, આખા ગામમાં પશુ બાંધાય, આવો સંકલ્પ કર્યો. અને ભક્તો આજ હજારો એવા ઇતિહાસો જે ગામની અંદર આ પશુઓને યાદ કરી અને હનુમાનજી મહારાજને યાદ કરી આ મંત્રનો દોરાને બાંધે, ત્યાં પશુ બીમાર. ભક્તો ઘણા વર્ષો પહેલા આ મારો અનુભવ તમને, ઘણા વર્ષો પહેલા મારે સરદારમાં ભેંસ બાંધી અને મરવાની તૈયારી. મેં ગોકળીને કીધું એક કામ કર, પારેખા હનુમાનજી મહારાજનો 500 રૂપિયાનો સંકલ્પ કર. કારણ કે ગોકળી રડતો હતો બહુ. તે તો મંદિરની ભેંસ પર ગોકળીને ભેંસ વાલી બહુ રડતો. મેં રડવાના બદલે તું 500 રૂપિયાની માનતા કર. ગોકળીએ માનતા કરી અને એ વખતે 50-60 હજારની ભેંસ હતી અને તુરંત જ ભેંસ સાજી થઈ ગઈ. આ મારો પોતાનો અનુભવ છે. લો, માટે જેટલા સાંભળતા ભગવાનના ભક્તો તેમ માનતા પારેખાની કરજો. આપ જ્યારે આવો ત્યારે પારેખા દર્શન કરવા પણ જાજો, એવી પણ તમને બધાને ભલામણ કરું છું. અને ભગવાનના ભક્તો ત્યાં સેવા પણ કરજો. જો જ્યાં પણ સારા કામ થતા હોય, મંદિરો વગેરે નિર્માણ થાય, સેવા કરીએ રાખવી. ગ્રસ્તાશ્રમમાં લાભ શું? નકરા બંગલા બાંધવા, ગાડી રાખવી, મોજ મજા કરવી, અરે તો એ બધી વસ્તુ મરીને ભૂત કરે. તમને પ્રાપ્ત થયેલી સંપત્તિનો સદવ્યય કરો ને તો એ સંપત્તિ તમારી મુક્તિ કરી દે, મુક્તિ કરી દે. માટે ભગવાનના ભક્તો સદવ્યય કરજો, મારી તમને બધાને ભલામણ છે.